આમ જો બહુ સિમ્પલ વર્ડ બહુ શાંતિથી બોલજે ને યાદ રાખજે બરાબર. હું વાંથી આવીશ અહીંયા બેહું હું બેહું ને તું કહેજે કે રવિ સ્કૂલમાંથી ફરિયાદ આવીશ કાલે પેરેન્ટ્સ મીટિંગ છે આપણે લોકોએ સ્કૂલમાં જવાનું છે ખાલી એટલું બોલ દેજે. બોલી જ દઉં ને હવે આનું તમે ચપટી વગાડતા બોલી દઉં. ચપટી વગાડમાં તું ખાલી બોલ દેજે બોલવામાં ધ્યાન દે બીજું કઈ નહીં. આ વાંધો નહીં. સમજી ગઈ? એ હા આવું ને હા માથું નો ખાતી મારું. હાય ભગવાન હું બોલવાનું પણ જલ્દી કહ્યું તો હું ભૂલી ગઈ. તો ને હુકમ વાકા ચુકા મોટા કરસ પણ ભૂલી ગઈ તો કટ કરો એમ બોલાય. છોકરાઓની ફરિયાદ આવી છે ને કાલે પેરેન્ટ્સ મીટિંગ છે આપણે ત્યાં જવાનું છે. ઓય ઓય એમ તો બોલી દઈ ચાલ ચપટી વગાડતા જ બોલી દઈ. ચપટી વગાડમાં તું ભાઈ ચપટી નો વગાડતી તારી ચપટી મને બહુ તકલીફ પડે ચપટી નો વગાડ હું બોલું સાંભળ. હા બોલ લઈ જા. ચપટી નો બોલતી હવે. નહીં બોલું. હાય ભગવાન એ રવિ આજે સ્કૂલમાં ફરસાણ આવ્યું છે અને કાલે બધા પેરેન્ટ્સ છે ને તારી વાટકા લઈને ખાવા જવાનું છે. એ તું જાજે. તમે આવો ફરસાણ નથી થાળી વાટકા લઈને ત્યાં જાય કે અહીંયા બટુક પૂજન સ્કૂલમાં કરાવવાના જ વાલી હમતી કા નથી હું કહું છું. છોકરાઓની ફરિયાદ આવી છે પેરેન્ટ્સ મીટિંગ છે કાલે ત્યાં જવાનું છે ટીચર આપણે ઉપર તાંડવ કરશે કે તમારા ઘરમાં છોકરાઓ આવું કરે છે અહીંયા કેમ આવું કરે છે અહીંયા આવું બોલે છે ઘરે હું બોલતા હશે તમે લોકો ટ્રેનિંગ નથી આપતા એવું તો આપણે સાંભળવા જવાનું છે આપણા છોકરાઓના વખાણ સમજાણું. હા સમજી કે નહીં? સમજી ગઈ. ચપટી વગાડતા બોલી દઈ. ચપટી વગાડમાં તું ભાઈ ચપટી નો વગાડતી તું તને મેં ના પાડી ચપટી નો વગાડતી તું કેવા. નહીં વગાડું. હાય ભગવાન એ રવિ પોલીસ ચોકીમાં આજે તમારી કમ્પ્લેન થઈ છે કાલ તમને બધા પોલીસ પકડવા આવવાના છે અને દંડા મારવાના છે તૈયાર રહેજો યાર દંડા ખાવા. આવડી ગઈ. કોને કહી ઈ તો ટીચર લોકોએ કરી કયા ટીચરે? સ્કૂલમાંથી. અરે સ્કૂલ નો ડાયલોગ ઈ નથી બોલવાનો મને અત્યારે બધું દુખવા માંડ્યું. તું કેમ નતા મત કે હું એમ નથી બોલ્યો તને. તો સ્કૂલમાંથી છોકરાઓની કમ્પ્લેન આવી છે કાલે પેરેન્ટ્સ મીટિંગ છે આપણે લોકોએ પેરેન્ટ્સ મીટિંગમાં જવાનું છે સમજાણું. ઓય રે ઓય ચપટી વગાડતા બોલી. ચપટી વગાડમાં તું તારી ચપટી મને બહુ વગાડી દે વાલી બધું દુખવા મને પણ ચપટી ન વગાડતી તું ડાયલોગ બોલતા ના મોઢેથી કોઈ આમાં હા બોલી લઈશ. હા આવું આવ હરખું બોલ તું. આ ઉ એ ભગવાન કોની હારે પનારા પડ્યા. એ રવિ આ છોકરાઓની કમ્પ્લેન આવી છે હા સ્કૂલમાં કાલે આપણે પરીક્ષા દેવા જવાનું છે તો તમે યુનિફોર્મ ને બૂટ પહેરીને જલ્દી આવજો મારા ભેગું. આવડી ગયું ને? તને જરાય ભગવાનનો ડર છે? કા આપણે પરીક્ષા દેવા ક્યાંથી જઈએ વાલી યુનિફોર્મ પહેરીને? તો કેમ જવાય? અરે પેરેન્ટ્સ મીટિંગ છે કાલે પેરેન્ટ્સ મીટિંગમાં જવાનું જ. તો એ પરીક્ષા જ કહેવાય ને. એ પરીક્ષા કેવાય યુનિફોર્મ ન હોય એમાં વાલી તું સમજી વિચારીને આખો આપણને હું કે ખબર નથી પડતી કા છોકરાઓની કમ્પ્લેન આવી જ કાલે પેરેન્ટ્સ મીટિંગ એ કામ કર મારે રીલ નથી કરવી તારી તું વઈ જા જા. આમ જો ચપટી વગાડતા તમે બેહું ચપટી વગાડમાં ભાઈ તું વગાડતા બોલી જાવ. ચપટી વગાડમાં તું ભાઈ તારી ચપટી મને બહુ હેરાન કરી દે તું ચપટી ન વગાડતી હવે. આઈને ભાઈ આવતી હોય તો કેમ રવિ કોર્ટમાંથી ફરમાન આવ્યું છે આપણે આ હાજર થવાનું તો તમે કાલ તૈયાર રહેજો. બરોબર બોલી ને? ઉભી રે મારે નથી કરે રીલ તારી યારે તું તેલ લેવા જા રીલે તારી તેલ લેવા ગઈ તારી યારે જિંદગીમાં ન કરું હું છે ને કોક હું ગમે ની યારે કરી નાખીશ વાલી તારી યારે રીલ ન કરું. ચપટી વગાડતા ડાયલોગ બોલે. એ તેલ લેવા ગઈ તારી ચપટી તો મને હેરાન કરી દે તું ચપટી વગરમાં કર નાખો તું તો મારો ભાઈ ની ગોળા કરે એકદમ આવું સરસ બોલી માતા જરા મને જેવું કે બોલ